એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર મનાતા સાસણગીરમાં આજથી જંગલના રાજા સિંહો સહિત અન્ય પ્રાણીઓ માટે 4 મહિનાનું વેકેશન શરૂ થશે। આ 4 મહિના દરમિયાન જંગલમાં ટુરિસ્ટોને જવા માટે વન વિભાગે પ્રતિબંધ મૂકી દીધો છે। ત્યારે 4 મહિના ચોમાસામાં લીલીછમ ચાદર ઓઢેલા જંગલમાં તમામ વન્ય પ્રાણીઓ મુક્ત મને વિહરશે। સિંહો સહિત તમામ વન્ય પ્રાણીઓ માટે આ ચોમાસાના 4 માસ સંવનની ઋતુ માનવામાં આવે છે। આ સમયે સિંહો સહિતના પ્રાણીઓમાં ઝઘડા, પાણીમાં ડૂબવાના ભય રહે છે। આ 4 મહિનામાં વન વિભાગ સતત જંગલની તમામ કાર્યવિધિ પર બાજ નજર રાખે છે અને પ્રાણીઓની સારવાર મદદની પૂરી કાળજી રાખે છે। ખાસ જ્યારે નદી નાળામાં ભારે પૂર આવે ત્યારે નાના બચ્ચાવાળી સિંહણો સહિત પરિવાર ઊંચા ટેકરા પર નિવાસ કરે છે અને ખુલ્લા મેદાનોમાં રહેવાનું વધુ પસંદ કરતા હોય છે, કારણ કે તેને નાના મચ્છરો સહિતના જંતુ પરેશાન કરતા હોય છે। અંતિમ દિવસે ભારે માત્રામાં ટુરિસ્ટોએ સિંહ દર્શનનો લાભ લીધો હતો અને ઝરમર વરસાદ સાથે સાસણમાં મોજ કરી હતી। આ વર્ષે કુલ 5.12 લાખ પ્રવાસીઓ મુલાકાત લીધી હતી અને તેનાથી 6 કરોડની આવક ઊભી થઈ હતી। સાથે જ સ્થાનિકોને પણ સારો રોજગાર મળ્યો હતો। गिर सेंचुरी नेशनल पार्क एक सूखा पानखर जंगल के रूप में है और चौमासा का सीज़न एक बहुत ही खुशियों का पीरियड होता है, खास करके इसलिए कि जितने भी नदी नाला हैं ये सभी पानी से भर जाते हैं और एक नई जो बायोडाइवर्सिटी है, जैविक विविधता देखने को मिलती है। वन्य प्राणियों के लिए एक खुशी का माहौल इसलिए होता है कि जो एक पिंच पीरियड जो कहते हैं, खास करके घास की कमी होती है, पानी की कमी होती है, तो चौमासा आने से कहीं ना कहीं ये सारी चीज़ों में एक प्लेंटी देखते हैं और कोई दिक्कत नहीं होती है। बट साथ ही साथ बारिश के कारण जो एक बहुत ही फेवरेबल कंडीशन होती है, उस कारण से मोस्ट ऑफ द जो वन्य प्राणी होते हैं उनकी मैटिंग पीरियड होता है।